શું આખરે નક્કી થઈ ગયું છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈને જ રહેશે? એક બાજુ ઇઝરાયલ અને અમેરિકા બંને મળીને ઈરાન ઉપર હુમલા કરી રહ્યા છે, તો બીજી બાજુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને લડી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જે ઇઝરાયલ અને ઈરાનનો જે મુદ્દો છે એ સૌથી વધુ મહત્વનો સાબિત થયો છે, કારણ કે હવે આગળના સમયમાં બની શકે કે જે યુદ્ધ થશે એ અત્યાર સુધીનું સૌથી મોટું યુદ્ધ થઈ શકે છે. આજના સૌથી મોટા સમાચાર એ છે કે ઇઝરાયલ અને અમેરિકાએ બંને મળીને ઈરાન ઉપર એવો હુમલો કર્યો છે કે જેને જ કારણે હવે આખું ઈરાન થરથરી ગયું છે, કાંપી રહ્યું છે, અને બીજી બાજુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને લડી રહ્યા છે. પણ આ બધાની જ વચ્ચે બહુ જ મોટો મુદ્દો એ છે કે હવે શું આગળના સમયમાં ત્રીજું વિશ્વયુદ્ધ થઈને જ રહેશે? કારણ કે આ વખતે અમેરિકા અને ઇઝરાયલે જે નક્કી કર્યું છે ને એ કદાચ તમે સમજશો ને તો પણ તમે કહેશો કે આવું ક્યારે થવું નહોતું જોઈતું. ત્યારે શું નક્કી કર્યું છે એ જાણવા માટે થઈને ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. એક બાજુ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આ ત્રણેય એવા દેશો છે કે જે ખૂબ જ મહત્વના અને મજબૂત દેશો છે. પરંતુ જ્યારે અમેરિકા અને ઇઝરાયલ મળીને કામ કરતા હોય છે ત્યારે ઈરાન માત્ર કીડી સમાન બનીને રહી જાય છે. અને બીજી બાજુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે કે જેને જ કારણે અત્યારે પાકિસ્તાનની ઊંઘ બરબાદ થઈ ગઈ છે. આમ તો જો કે પાકિસ્તાન સતત એવું કહી રહ્યું છે કે આ બધામાં ભારતનો હાથ છે. જો કે હવે માને ન માને એનાથી આપણને કંઈ ફરક નથી પડતો, પરંતુ હવે અફઘાનિસ્તાન પાકિસ્તાનથી કંટાળી ગયું છે, જેને જ કારણે હવે અફઘાનિસ્તાન નક્કી કરી લીધું છે કે આગળના સમયમાં પાકિસ્તાનના ટુકડા કરીને રહીશું. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની વાત કરીએ તો ઈરાનમાં આ વખતે આજે સવારે એવડો મોટો હુમલો કરવામાં આવ્યો છે કે જેને જ કારણે લોકો જે છે એ ટેન્શનમાં આવી ગયા છે. અહેવાલો મુજબ તહેરાન સહિત કેટલાક વિસ્તારોમાં મિસાઇલ અને એર સ્ટ્રાઇક થયા છે, ધડાકા સંભળાયા છે અને ઘણા વિસ્તારોમાં ધુમાડાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પરિસ્થિતિ એટલી ઝડપથી બદલાઈ કે ઈરાન અને ઇઝરાયલ બંને પોતાનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો છે. અનેક આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવાનો અને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈરાને તો અત્યારે હાલ પૂરતી ઇમરજન્સી પણ જાહેર કરી નાખી છે, જેને જ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આગળના સમયમાં જે યુદ્ધ થશે એ બહુ જ મોટું યુદ્ધ થઈ શકે છે. પરંતુ આ બધું જ આપણે સમજી રહ્યા છીએ. કદાચ તમને એક મોટો પ્રશ્ન થયો હશે કે શા માટે થઈને ઇઝરાયલ અને ઈરાન આવી રીતના લડી રહ્યા છે? તો આ કોઈ આજકાલની લડાઈ નથી, આ બહુ જ જૂની લડાઈ છે. અગર આપણે પાસ્ટમાં જે એટલે કે જો ભૂતકાળની વાત કરીએ ને તો 1979ની અંદર સૌથી પહેલી વખત ઈરાન અને ઇઝરાયલ લડ્યા હતા. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીથી બંને દેશો ખુલ્લેઆમ એકબીજાના વિરોધી બન્યા છે. ઈરાન ઇઝરાયલને કાયદેસર રાજ્ય માનતું નથી, જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને અસ્તિત્વ માટે સીધો ખતરો માને છે. વર્ષોથી બંને દેશો શેડો વોરમાં સંકળાયેલા છે. સાયબર હુમલા, પ્રોક્સી જૂથો મારફતે કાર્યવાહી અને મર્યાદિત ટાર્ગેટેડ સ્ટ્રાઇક્સ સમયાંતરે બનતી રહેતી હોય છે. હવે સીધી એક વાત છે, ઇઝરાયલ અમેરિકાનો ખાસ મિત્ર છે, એટલા માટે થઈને મિત્રનો દુશ્મન પણ દુશ્મન બની જતો હોય છે. એટલા માટે થઈને ખાસ કરીને અમેરિકાનો પણ આજનો જે દુશ્મન, સૌથી મોટો દુશ્મન છે એ ઈરાન છે. જો કે માત્ર એ એક જ કારણ નથી કે જેને જ કારણે અમેરિકા અને ઈરાન દુશ્મન બની ગયા છે. ભૂતકાળમાં પણ એના જે ઝઘડા છે એ સમજવા જેવા છે. 2018માં અમેરિકા ઈરાન સાથેની ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ ઘાટો બની ગયો હતો અને કડક આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. હવે એક બહુ જ મોટો પ્રશ્ન કે શું ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે? હવે ત્રીજું વિશ્વયુદ્ધનો મતલબ શું છે? જ્યારે આપણે વિશ્વયુદ્ધની વાત કરતા હોઈએ છીએ ને ત્યારે આવી જ રીતના કોઈ વિશ્વયુદ્ધની શરૂઆત થતી હોય છે કે કોઈ બે દેશ લડ્યા છે અને બે દેશના સપોર્ટમાં જ્યારે બીજા દેશો જોડાઈ જતા હોય છે ત્યારે વિશ્વયુદ્ધ બનતું હોય છે. હવે જો ઇઝરાયલ અને ખાસ કરીને અમેરિકાની વાત કરીએ ને તો અમેરિકા અને ઇઝરાયલ બંને પાસે કેટલાક એવા દેશો છે કે જે ખૂબ જ સારી રીતના કામમાં આવી શકે છે. અને ખાસ કરીને જો અમેરિકાની વાત કરીએ તો યુરોપના જેટલા પણ દેશો છે એ ખાસ કરીને અમેરિકાની સાઈડ આવી શકે છે. અને બીજી બાજુ જો ઈરાનની વાત કરીએ તો ઈરાન સાથે ચીન અને રશિયા ઊભું છે. એટલા માટે થઈને બહુ જ મોટા દેશો જ્યારે લડતા હોય છે ત્યારે વિશ્વયુદ્ધ નજીક માનવામાં આવતું હોય છે. હવે આની અંદર એક બહુ જ મોટો પ્રશ્ન કે આનાથી ભારતને શું ફરક પડશે? આમ જોવા જઈએ ને તો સામાન્ય રીતે સીધો કોઈ ફરક નથી પડતો. આપણા એરિયાની અંદર કે મિસાઇલ નથી આવી જવાની, પરંતુ આમ જોવા જઈએ ને
તો આર્થિક રીતે આપણને ઘણું નુકસાન થઈ શકે છે. મધ્ય પૂર્વ વૈશ્વિક તેલ પુરવઠાનો મુખ્ય વિસ્તાર છે. જો સંઘર્ષ વધે અને હોર્મુઝની ખાડીમાં અવરોધ ઉભો થાય તો તેલના ભાવમાં વધારો થઈ શકે છે અને ભારત જેવી આયાત આધારિત અર્થવ્યવસ્થા ઉપર તેની સીધી અસર પડી શકે છે. આનો સીધો મતલબ એમ થયો છે કે જો આ યુદ્ધ આગળ વધશે તો તેલના એટલે કે જે પેટ્રોલ ડીઝલના ભાવ છે ને એ વધી શકે છે. બીજી વાત કરીએ ન્યુક્લિયર વોરની. અમેરિકા પાસે સૌથી વધારે ન્યુક્લિયર બોમ્બ છે અને ઈરાન પાસે એક પણ નથી. એટલે આમ જોવા જાય તો જ્યારે પણ જે દેશ પાસે ન્યુક્લિયર બોમ્બ નથી હોતા ને એની ઉપર હંમેશા મોટો દેશ રાજ કરતો હોય છે. વેનેઝુએલાનું ઉદાહરણ હમણાં નવું છે, પણ આનું સૌથી મોટું ઉદાહરણ છે. વેનેઝુએલા પાસે પરમાણુ શસ્ત્રો ન હતા એટલા માટે થઈને અમેરિકાની હિંમત એટલી થઈ કે ત્યાંના પ્રેસિડેન્ટને ઉપાડીને તેઓ લઈને આવી ગયા હતા. અહીંયા પણ આવું થઈ શકે છે અને જો આવું થશે તો બહુ જ મોટું યુદ્ધ થઈ શકે છે, કારણ કે વેનેઝુએલા પાસે મદદ માટે કોઈ બીજા મોટા દેશ હતા નહીં, પરંતુ અહીં ઈરાન પાસે બીજા મોટા દેશો છે. હવે આગળના સમયમાં ખબર પડશે કે આ ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે કે નહીં. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.